સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાનના વતન પ્રવાસની। ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે। 22 અને 24 તારીખે સૌથી મોટું સહકાર સંમેલન થવા જઈ રહ્યું છે। આખરે કેવી રીતનું આ સહકાર સંમેલન છે, કેટલા લોકો આવવાના છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર છે, હેતુ શું છે, કોણ કોણ આવવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ગુજરાત માટે ભેટ લઈને આવતા હોય છે, આ વખતે શું ગુજરાતને કોઈ ભેટ સોગાદ મળવાની છે ને જો મળવાની છે તો કઈ કઈ છે, તમામ વિશે જાણીએ કશ્યપ પાસેથી। કશ્યપ, ચૂંટણીને આવા ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે પીએમનો એક પ્રવાસ છે તે ગોઠવાયો છે। 2 દિવસ માટે પીએમ છે તે ગુજરાત પ્રવાસે આવશે। 22 અને 24 ફેબ્રુઆરીએ પીએમ મોદી છે તે ગુજરાત પ્રવાસે આવવાના છે। 22 તારીખે વાળીનાથ ધામમાં તે મુલાકાત લેશે અને સહકાર સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેમાં આ સંમેલન છે તે યોજવામાં આવશે અને ગુજરાતભરમાંથી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે તેને આ સંમેલનમાં હાજર રાખવામાં આવશે। 1 લાખની કેપેસિટી આ સ્ટેડિયમની છે ને 1 લાખ લોકો આ સ્ટેડિયમમાં હાજર રહે તેવી તે પ્રકારનું આયોજન છે તે અત્યારે ચાલી રહ્યું છે। એટલે કે સીધો મતલબ છે કે ગ્રામીણ લોકો સાથે પીએમ છે તે સીધા કનેક્ટ થશે અને આ સંમેલનના માધ્યમથી ગ્રામીણ વોટ બેંક ઉપર જે ભાજપની નજર છે તેને સાધવાનો આ પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે 23 તારીખે પીએમ છે તે વારાણસી જશે અને ફરી એક વખત 24 તારીખે તે ગુજરાત મુલાકાતે આવશે અને 24 તારીખે સિગ્નેચર બ્રિજ છે તેનું લોકાર્પણ પીએમ દ્વારા કરવામાં આવશે અને ત્યારે દ્વારકાધીશના મંદિરમાં તે શીશ પણ ઝુકાવશે। અને આગળ વાત કરવી છે આરોગ્ય સુવિધાઓની। આરોગ્ય સુવિધા માટે ગુજરાતમાં છાતી ફૂલાવવામાં આવતી હોય છે, દેશ વિદેશની અંદર ઉદાહરણો આપવામાં આવતા હોય છે। હમણાં જ આપણે જોયું કે વિદેશના ડોક્ટરો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા, ગર્વની વાત છે, પણ એની સાથે સાથે આરોગ્ય સુવિધાની એક કાળી બાજુ પણ જોવા મળે છે। ક્યારેક કૂતરા રખડતા જોવા મળે છે, ક્યારેક આખલા હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને હવે તો ઉંદરોનો ત્રાસ પણ બાકાત નથી। ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાન છે। આણંદની હોસ્પિટલમાંથી એક વરવો દાખલો સામે આવ્યો છે કે જ્યાં એક દર્દીનો પગ કોતરી ખાધો। ઉંદરડાના ત્રાસથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનવરભાઈ, હા બહુ જુલમ ઉંદરડા છે અને બહુ ઉંદરડા છે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું રાતે। સ્ટાફ કોઈ કામ નહીં કરતું એને કંટ્રોલ કરવામાં આવ્યું? આપણે કહ્યું અમને કંઈક દવા નાખો મરી જાય પછી જો બક્કું પડી છે તો પૂરો। કઈ હોસ્પિટલ? હા, કઈ હોસ્પિટલમાં દાખલ? હા જ છે સિવિલ સિવિલ કઈ છે? આણંદ જનરલ હોસ્પિટલ છે। કેટલા ટાઈમથી અહીંયા દાખલ? સોમવારના રાત્રે જાગવું પડે છે ઉંદરથી બધું? રાત્રે જઈને શું કરીએ? ડૉક્ટર ધ્યાન આપે છે? ડૉક્ટર આ બાબતે ધ્યાન આપે છે? ડૉક્ટર રાતે નથી આવ્યો, બહુ આવતા સ્ટાફ કે નર્સ હોય છે રાત્રે? નર્સ હોય છે, આવે છે ટ્રીટમેન્ટ? હા ટ્રીટમેન્ટ તો આવે। મારું નામ ડૉક્ટર અમર પંડ્યા છે અને હું અહીંયા સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું। આજે હોસ્પિટલમાં ગંભીર દુર્ઘટનાની સામે આવી છે, ઉંદરડાનો ત્રાસ જોવા મળતો શું કહે છે? ગઈકાલે રાતે જ આ ઉંદરનો બનાવ બનેલો છે અને એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। ઉંદર ના આવે એના માટે દવાઓ મંગાવવામાં આવી છે અને સાફ સફાઈ કરવામાં આવે છે। વોર્ડ વિભાગમાં ચા નાસ્તો અને ખાવાનું ખાતા હોય છે જેથી કરીને વારંવાર આવી ગંદકી થતી હોય છે। આઈસીયુ વિભાગમાં પણ કમ્પ્યુટર અમારી પાસે આઈસીયુ વિભાગ નથી, પરંતુ એવા સંજોગોમાં ઘણીવાર ક્રિટિકલ પેશન્ટ આવતા હોય તો એવા દર્દીઓ માટે અમે એક 6 બેડનો નાનો રૂમ તૈયાર કરેલો છે। આણંદની જનરલ હોસ્પિટલમાં ગાના ગામના ભાઈલાલભાઈ સારવાર લઈ રહ્યા હતા અને તેઓને જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન રાત્રિના સુમારે તેઓને આ ઉંદર કરી ખાધા હોવાની ઘટના સામે આવી છે। આપણી સાથે ભાઈલાલભાઈ જોડાયા છે, આપણે તેઓને પૂછીશું શું ઘટના બની હતી। અરે મને ડાયાબિટીસ છે એટલે અત્યારે કંટ્રોલમાં છે પણ એમ આ 4 મહિના રહેવું પડશે અને અહીં આગળ આ જગ્યાએ ઉંદર કાપી ગયો તો આટલું બધું ઘાવ ઉંદર છે 2 જગ્યાએ। એ દર્દીઓને કેવી સારવાર મળે છે? કશું બોગસ। હાલ જે દર્દી છે એ દર્દીઓની સાથે આપણે વાત કરી અને તેઓએ જણાવ્યું હતું કે આ જે ઉંદર કરડ્યું હતું ત્યારબાદ સારવાર આપવામાં પણ તંત્ર દ્વારા લાલિયાવાડી કરવામાં આવી હતી અને જે દર્દીઓ છે તેઓને અહીંયા સારવાર પણ બરાબર આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। એક સાથ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ। હાલમાં આણંદ જિલ્લાની આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આયોજન કર્યું છે, ટેન્ડર આવી ગયું છે, હવે નવી બની પણ રહી છે।
પરંતુ ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે, મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે, પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ હું તપાસ કરીશ. એટલે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે ભાઈ નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે એટલે થોડી તકલીફો જે પડી રહી છે જે પણ એ નહીં રહે, પણ એવું નથી કે કોઈ નાના શહેરની હોસ્પિટલમાં આવું થતું હોય, મોટા શહેરની હોસ્પિટલમાં પણ થાય છે ને એમાં પણ આણંદની અંદર જે વ્યક્તિનો જે દર્દીનો ઉંદર પગ કોતરી ગયો એને તો સવિશેષ આ બધું જોઈને દુઃખ થતું હશે, કારણ કે આખી જિંદગી એણે લોકોની સેવા માટે આપી દીધી છે અને ત્યારે એની સાથે જ જો આ વીતે, આખરે કોણ છે એ વ્યક્તિ, કેમ એમનું દુઃખ સવિશેષ છે અને એની સાથે સાથે રાજ્યની સુવિકસિત કહેવાતી બીજી પણ એવી હોસ્પિટલો છે કે ત્યાં ઉંદરોના ત્રાસ છે, કઈ હોસ્પિટલો છે, ભૂતકાળની અંદર ક્યાં ક્યાં આવા દાખલા બનેલા છે, વિસ્તારથી જાણીએ વિકાસ પાસેથી. બિલકુલ, સૌપ્રથમ આપણે આણંદની વાત કરી લઈએ. આણંદની જનરલ હોસ્પિટલની ઘટના છે જ્યાં એક દર્દી વાત કરતા હતા જેમનો ઉંદરે પગ કોતરી નાખ્યો છે. તે પોતે ડૉક્ટર છે. જી હા, એક ડૉક્ટર તરીકે આજીવન તેમણે લોકોની સેવા કરી છે અને જ્યારે તેમના માટે જરૂરિયાત પડી ત્યારે અહીંયા જોવા મળ્યું છે કે તે રડતા પણ જોવા મળ્યા હતા સંદેશ ન્યૂઝના કેમેરા પર. અને અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી અને બીજી બાજુ અહીંયા જે હોસ્પિટલના જે સંચાલકો છે તેમના તરફથી તમામ જે દોષનો ટોપલો છે અહીંયાના લોકો છે તેમના પર ઢોળવામાં આવ્યો કે જે દર્દીની સાથે તેમના પરિવારજનો આવે છે તે અહીંયા ખાઈને ગંદકી ફેલાવે છે, તેના કારણે ઉંદરની સમસ્યા વધી રહી છે. પરંતુ જવાબદારી તેમની છે કે 24/7 અહીંયા સફાઈ કરવામાં આવે. આપણે અગાઉ પણ જોયું છે સુરેન્દ્રનગર હોય કે પછી સુરત હોય કે પછી જામનગર હોય કે જ્યાં પોસ્ટમોર્ટમ રૂમમાં જે ઉંદરડા છે તે મૃતદેહના જે કાન કોતરી ખાતા હતા, પગ કોતરી ખાતા હતા અને ત્યારે પછી જ્યારે પરિવારજનોને જાણ થતી ત્યારે એવું કહેવાતું હતું કે આ તો પોસ્ટમોર્ટમમાં ઈજા થઈ છે એના કારણે આવું થયું છે. પરંતુ હવે અહીંયા તો જે દર્દી છે તેના જ પગ કોતરવામાં આવી રહ્યા છે અને નુપુર નવાઈની વાત એ છે કે 2.5 દાયકા કરતાં પણ વધારે સમય વીતી ગયો છે આણંદ જિલ્લો અસ્તિત્વમાં, પરંતુ હજુ પણ અહીંયા સિવિલ હોસ્પિટલ બની નથી એટલે માળખાગત સુવિધા છે તેમને અહીંયા આપવામાં નથી આવી રહી. 4 દિવસ પહેલા જ સરકારે રસ દાખવ્યો છે કે અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ બનાવીશું. આજે પણ ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે કે ટેન્ડર બહાર પડી ગયું છે. સવાલ એ છે કે લોકોને ક્યારે આવી માળખાગત સુવિધા, આરોગ્યની સુવિધા મળશે? યોગ્ય, બિલકુલ, માળખાગત આરોગ્યની સુવિધા ક્યારે મળશે એ તો સવાલ છે જ, પણ એની સાથે સાથે ઓપરેશન પછી થતી તકલીફોનો પણ સિલસિલો નથી અટકી રહ્યો. વાત કરવા જઈ રહ્યો છું અંધાપા કાંડની. માંડલ અંધાપા કાંડમાં તો હજી તપાસ પૂરી થઈ નથી અને ત્યાં જ રાધનપુરમાંથી પણ અંધાપા કાંડ સામે આવ્યો છે અને આ મુદ્દો આજે ગૃહમાં પણ ગુંજ્યો વિધાનસભાના સત્ર દરમિયાન, જેમાં કોંગ્રેસે અંધાપા કાંડ બાબતે સરકાર ઉપર આરોપો લગાવ્યા અને સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે એક પણ કેસની અંદર યોગ્ય તપાસ કે કાર્યવાહી નથી થઈ. જે પહેલા માં બન્યું, FIR પણ નોંધાવી છે, કોર્ટે સુઓ મોટો પણ લીધો છે, એ બાબતનો આપણે જવાબ પણ રજૂ કર્યો છે. અને રાધનપુરની અંદર જે પ્રકારનો બનાવ આંખોને લગતો આવ્યો છે એની આપણે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે જે યોગ્ય અને સખ્ત કાર્યવાહી કરવાની આવશે રાજ્ય સરકાર ચોક્કસ કરશે. માંડલમાં પણ કરી છે અને રાધનપુરમાં પણ ક્યાંય કોઈ પ્રકારની બેદરકારી અથવા તો નિગ્લિજન્સ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવશે નહીં. લીપાથોપીના કામ પછી ફરી રાધનપુરમાં ઘટના સામે આવી છે. તમામ ઘટનામાં એક પણ જમાબંધીને પકડવામાં આવતો નથી અને સરકાર જે લોકો ભોગ બને છે એને ન્યાય આપવાને બદલે જેના કારણે પરિસ્થિતિનું આવું નિર્માણ થાય છે, એટલે કે આંખ ગુમાવવાનું આ દર્દનાક ઘટના હોય અને છતાં સરકાર અસંવેદનશીલતાના ઉત્તમ નમૂના એક પછી એક આપતી હોય. મને એમ લાગે છે કે આનાથી શરમજનક સ્થિતિ ગુજરાતમાં બીજી હોઈ શકે નહીં. સરકાર એટલે મંત્રી કહે છે કે સરકાર સંવેદનશીલ છે, તપાસ કરવામાં આવે છે, કોઈને છોડવામાં નથી આવતા. કોંગ્રેસ કહે છે કે સરકારની સંવેદના મરી પરવારી છે, એક પણ કેસની અંદર તપાસ નથી થઈ. પણ આ બધાની વચ્ચે સવાલ તો ત્યાં આવીને ઊભો રહે છે ને કે આવી ઘટનાઓ આખરે રોકાતી કેમ નથી? પ્રતિક મારી સાથે જોડાયા છે. પ્રતિક, રાજકારણ ગરમાય છે, ગૃહની અંદર મુદ્દો પણ ચર્ચાય છે, પણ આવી ઘટનાઓ રોકાતી નથી એ પણ હકીકત છે. દુઃખદ વાત છે કે અંધાપા કાંડ ગુજરાતમાં રોકાતો નથી, કારણ કે માંડોલમાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે હવે પછી આવી ઘટના રાજ્યની કોઈ પણ હોસ્પિટલમાં ન બને તેના માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનાને હજુ 15 દિવસ માંડ થયા હશે તેવામાં ફરી એકવાર રાધનપુરમાં આ ઘટના બની છે કે જ્યાં આગળ ઓપરેશન બાદ 5 દર્દીઓની હાલત નાજુક થઈ છે અને તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી છે. તેમને અમદાવાદની મંજીવ શ્રી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જો કે ત્યારબાદ પણ હજુ સુધી
કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાના. દુઃખદ વાત તો એ છે કે માંડલમાં જે અંધાપાકાંડ થયો હતો તેના પણ હજુ 9 દર્દીઓ આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે કોઈ પણ પ્રકારના કડક પગલાં લેવામાં નથી આવ્યા. જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે નુપુર, ત્યારે ચોક્કસથી અધિકારીઓ અને પ્રવક્તા મંત્રી કહેતા હોય છે કે નક્કરમાં નક્કર પગલાં લઈશું, કમિટી બનાવવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય કે કમિટી બનાવી છે, એ કમિટી પગલાં ક્યારે લેશે? કારણ કે અમરેલીમાં જ્યારે ઘટના બની હતી ત્યારે પણ ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારે પણ કમિટી બનાવવામાં આવી હતી, પણ હજુ સુધી તેને લઈને કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. તેને લઈને દુઃખ થાય છે કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, અટકવાનું નામ નથી લેતી, તેવામાં પણ સરકાર પણ કોઈ નક્કર પગલાં નથી લેતી. બિલકુલ, એટલે એક બાજુ આરોગ્યની સુવિધાઓ ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને બીજી બાજુ શિક્ષણની સુવિધાઓ ઉપર પણ સવાલ ઉઠે છે. ગઈકાલે સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાવનગરની અંદર એક દુકાનની અંદર આંગણવાડી ચાલી રહી છે અને કેટલાય વર્ષોથી આ આંગણવાડી આ જ રીતે ચાલતી આવે છે દુકાનની અંદર, પણ કોઈ નિરાકરણ નથી આવતું અને આખરે ગાંધીનગર સુધી એનો પડઘો પડ્યો છે, આરોગ્ય મંત્રી સુધી પડઘો પડ્યો છે. આરોગ્ય મંત્રીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. આંગણવાડી અને શાળા સ્કૂલના ઓરડાઓ માટે જ્યાં પણ લેકિંગ છે, જ્યાં બાકી છે, ત્યાં નવીન બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. પ્રક્રિયા પ્રોસેસમાં છે. રાતોરાત બધું જ થઈ જાય એવું નહીં, પરંતુ જ્યાં આવા 1, 2, 4 છૂટક જે બનાવો છે એ બનાવો ક્યાંય ભવિષ્યમાં રહે નહીં. આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત થાય અને એના માટે પણ આંગણવાડી બનાવવા માટે પ્રીફેબ સ્ટ્રક્ચર એટલે પ્રીકાસ્ટ સ્ટ્રક્ચર માટે નવીન ટેકનોલોજી સાથેની આંગણવાડીઓ બને એ માટે આ વખતે પૂરેપૂરી જોગવાઈ કરી છે. એટલે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે રાતોરાત કશું જ બને નહીં, પણ અમે રાતોરાત બનાવવાની વાત પણ સંદેશ ન્યૂઝે ક્યારેય નથી કરી. કારણ કે 2.5 દાયકા કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને તેમ છતાં પણ જો ઋષિકેશ પટેલ એવું કહે કે રાતોરાત ન બને, ક્યારેક જમવામાંથી ઈયળ નીકળે, ક્યારેક ધનેડા નીકળે, ક્યારેક ઢોર ન ખાય એવું જમવાનું આપવામાં આવે, કદાચ આ તો રાતોરાત સુધરી શકે એમ છે. કિન્નરી મારી સાથે છે, કિન્નરી સાથે વિસ્તારથી ચર્ચા કરીએ. ઘણો લાંબો સમય હતો કિન્નરી, પણ રાતોરાત હજી પણ આરોગ્ય મંત્રી કહી રહ્યા છે થોડુંક અજુગતું લાગે છે. બિલકુલ અનુપુર, જે પ્રમાણે કહી રહ્યા છે, આટલા સમયથી સરકાર છે, સરકાર દ્વારા આંગણવાડીને લઈને વારંવાર જાહેરાતો જરૂરથી કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર જે જોવા મળવું જોઈએ, જે કામ જોવા મળવું જોઈએ, એ કામ ક્યારેય જોવા નથી મળતું. જે પ્રમાણે ઋષિકેશ પટેલે કહ્યું છે, પ્રક્રિયા ચાલુ છે, પ્રક્રિયા થાય છે, પરંતુ આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે તે અત્યારે સવાલનો વિષય થઈ ગયો છે. કારણ કે આટલા સમયથી જ્યારે આ નાનકડા ભૂલકાઓને જોઈને જ્યારે આપણને દયા આવતી હોય, દુકાનોમાં બેસીને ભણવા માટે થઈને આંગણવાડીમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા હોય, જેમને જે શીરો મળે છે, કાચા લોટનો શીરો મધ્યાહન ભોજનના એ ખાવાનામાં મળતો હોય, તેમની ઉપર દયા આવે, ત્યારે આ પ્રમાણે જે નિવેદન સામે આવી રહ્યું છે ઋષિકેશ પટેલનું, ચોક્કસથી સવાલ ઉઠાવાય તેવા પ્રકારનું છે. બિલકુલ, અને આગળ વાત કરવી છે રાજનીતિ. ગઈકાલના રાહુલ ગાંધીના નિવેદન પર જે ગરમાઈ છે, જે વિરોધનો વંટોળ ઊભો થયો છે, રાજકીય આક્ષેપબાજી અને વાકબાણ છૂટી રહ્યા છે સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના, એ મુદ્દો આગળ જતાં પણ એક મોટું સ્વરૂપ ધારણ કરે એવું લાગે છે. કારણ કે જાતિગત ટિપ્પણી કરવામાં આવી વડાપ્રધાન ઉપર કે ઓબીસી સમાજમાં તૈલી સમાજનું જે વિલીનીકરણ થયું છે એ 2000ની અંદર થયું એવા તર્ક આપવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે જે આરોપ મૂળ લગાવવામાં આવ્યો હતો કે વડાપ્રધાનનો જન્મ છે એ ઓબીસી સમાજમાં નહોતો થયો અને એ પછી ભારતીય જનતા પાર્ટી તરફથી આક્ષેપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ છે એ કહી રહ્યું છે કે રાહુલ ગાંધી ખોટા નથી. આ એક સરકારી જીઆર છે 1 જાન્યુઆરી 2002નો, અને એમના અંદર કેટલીક જાતિઓને ઉમેરવાનો નિર્ણય થયો, પણ એમાં ક્યાંય કોઈ જગ્યાએ મોદીનો ઉમેરો થયો નથી. ક્યારેક ભાજપવાળા 99માં કહે છે, ક્યારેક 94માં કહે છે. એ બધું જ સાચું હોય તો 1 જાન્યુઆરી 2002નો કાગળ શું કામ, આ નોટિફિકેશન શું કામ, આ જ સ્પષ્ટ કરે છે. રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું એ કમ્પ્લીટ વાહિયાત છે. 1994માં કોંગ્રેસની સરકાર હતી, શક્તિસિંહભાઈએ પણ જે નિવેદન કર્યું તો શક્તિસિંહભાઈ પણ 1994માં એ જ સરકારમાં જ્યારે આ નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે એ સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા. એટલે 1994માંથી તેલી સમાજ, મોઢ ઘાંચી સમાજ અને ઘાંચી સમાજ એ ઉપરાંત અન્ય સમાજની રહી ગયેલી સમાજને પણ બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખોટો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. એટલે આ જે વિવાદનો વંટોળ છે એમ શમે એમ નથી લાગતો, કારણ કે સામે ચૂંટણી છે અને રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતથી લઈને દિલ્હી સુધી એના પડઘા પડતા દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં શું આ બાબતે હલચલ ચાલી રહી છે, કેવા વાકબાણ છૂટી રહ્યા છે અને કેવો વંટોળ ઉઠી રહ્યો છે, અજય પાસેથી જાણીએ. અજય.
देखिए, निश्चित तौर पे इस मुद्दे को लेकर के भारतीय जनता पार्टी काफ़ी आक्रामक है और उसको लग रहा है कि कहीं न कहीं प्रधानमंत्री नरेंद्र मोदी का एक बार फिर पहले डिग्री के नाम पे और अब जात के नाम पे अपमान किया गया है। और उसी बात को लेकर के जंतर मंतर से लेकर के कई सारे इलाकों में प्रदर्शन किया गया और खास करके नरेश नरहरि अमीन जो हैं उनकी तरफ से कहा गया कि 1994 जब वो डिप्टी सीएम थे, खुद शक्ति सिंह गोहिल जिसकी तरफ से अभी आरोप नया नया लगाया गया है, वो खुद मंत्री थे और उसी वक्त जो नोटिफिकेशन हुआ था उसी में नरेंद्र मोदी की जो फिलहाल जात है वो ओबीसी के दायरे में आई थी। लेकिन आज शक्ति सिंह गोहिल जो है राहुल गांधी से एक कदम आगे बढ़ते हुए उन्होंने कहा कि जो प्रधानमंत्री नरेंद्र मोदी है वो ओबीसी भी नहीं है बल्कि सुपर अपर क्लास है, जबकि राहुल गांधी ने प्रधानमंत्री नरेंद्र मोदी को कागजी ओबीसी कहा था। यानी राहुल गांधी ने कागज में ये माना था कि वो ओबीसी क्लास से हैं, लेकिन शक्ति सिंह गोहिल फिलहाल इसको भी मानने से इनकार कर रहे हैं। तो दोनों पार्टियां एक दूसरे के खिलाफ आरोप प्रत्यारोप लगा रही हैं और खास करके 2024 के लोकसभा चुनाव से पहले ये आरोप प्रत्यारोप एक दूसरे के खिलाफ और ज्यादा मुखर हो रहा है। जी। અને આગળ વાત કરવી છે દેશ માટે જીવન સમર્પિત કરનાર, દેશ માટે કંઈક કરી છૂટનાર એ વિભૂતિઓની જેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવને અને ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. એની સાથે સાથે હરિત ક્રાંતિના પ્રણેતા વૈજ્ઞાનિક ડૉક્ટર S.S. સ્વામીનાથનને પણ ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક હતા તેઓ અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સર્વોચ્ચ સન્માન તેમને આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ સન્માનની જાહેરાત કરી હતી, દેશની જનતાને એની જાણકારી આપી હતી. પણ આ સન્માન ઉપર પણ અત્યારે ચૂંટણીનો સમય છે અને રાજકારણ રમાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે આ દેશનું સર્વોચ્ચ સન્માન પણ વોટ બેંકની રાજનીતિ માટે કરવામાં આવ્યા છે. આરોપ લગાવ્યા છે શક્તિસિંહ ગોહિલે. ચૌધરી ચરણસિંહજી કિસાન નેતા, આજે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી મળી રહી હતી, ખેડૂતો નારાજ છે. ગુજરાતમાં કપાસ પકાવતા કે ડુંગળી પકાવતા કે બટેટા પકાવતા ખેડૂતોની નારાજગી છે. ત્યારે એક ચૂંટણીલક્ષી કરવાનું કે ચૂંટણી આવી રહી છે, સ્વામીનાથનનું નામ જોડવાનું કે આવા એવોર્ડ આપી દો ને એટલે આપણે મતો આ બધાના મળી જશે. મત માટે થઈને એ મહાન વ્યક્તિઓને ઉપયોગ કરવો એ વ્યાજબી નથી. આ સન્માનની આ બધા જ વ્યક્તિઓ છે, દેશની જનતાના દિલમાં છે. વાત કરવી છે તોડબાજીના એવા કાંડની કે જેણે ખાખીને લજ્જિત કરીને રાખી દીધી છે. મસ્ત મોટું કૌભાંડ અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાત પોલીસમાં સામે આવ્યું. મુખ્ય આરોપી તરલ ભટ્ટ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછની અંદર ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. શું છે જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, તરલ ભટ્ટની જે કસ્ટડી હતી તે પોલીસ પાસે હવે નથી, તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને તે મામલે તરલ ભટ્ટ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ કોણ છે તેની હવે તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસે 2 બુકીઓની પણ આ કેસમાં ધરપકડ કરી હોવાની સૂત્રો માહિતી આપી રહ્યા છે. જોકે એટીએસ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી. એટીએસે જે 2 બુકીઓને પકડ્યા છે તેમાંથી એક અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરથી તો અન્ય એક મુંબઈનો હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ એ વાત પણ બુકીઓના બજારમાં ચર્ચા ચડી છે કે તરલ ભટ્ટ રાજકોટના બુકીઓને ફાયદો કરાવવા માટે અન્ય બુકીઓના એકાઉન્ટ ફ્રીઝ કરતા હતા અને તેમનો હાથો તેઓ બન્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. અને જે મામલે હવે એટીએસ આ જે એકાઉન્ટો હતા, જે 386 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે અને તેની સાથે અન્ય કેટલા બુકીઓ ઓનલાઈન સટ્ટો રમતા હતા જેનું બેઝ દુબઈ છે, તે તમામ મામલે હવે એટીએસ તપાસ કરી રહી છે. જોકે એટીએસ આ અંગે કંઈ પણ કહે અથવા તો કંઈ પણ ખુલાસો કરે તો યોગ્ય સ્પષ્ટતા થઈ શકે છે.